જ્યારે તમે દોસ્તો એસે 1ની પ્રિપેરેશન કરવાની શરૂઆત કરો ત્યારે સૌ પ્રથમ દોસ્તો અહીંયા ચેપ્ટર વાઇઝ જે ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ તમને આપું છું એ પહેલાં પ્રિપેર કરી દેજો. યાદ રાખજો એસે 1 છે એ થિયરી અને ન્યુમેરિકલ્સ અને ડેરિવેશન બધાના કોમ્બિનેશનથી બનેલો આપણો સબ્જેક્ટ છે. તો થિયરી અને ડેરિવેશન તો દોસ્તો તમે યાદ રાખી જાઓ, પ્રેક્ટિસ કરી જાઓ, ગોખાઈ જાય એટલે સીધા છાપી દેવાના છે એક્ઝામની અંદર જે પૂછાય તે. પણ ન્યુમેરિકલ્સ માટે વ્યવસ્થિત સમજીને પ્રિપેરેશન કરવાની થશે. તો એ ન્યુમેરિકલ માટે દોસ્તો અહીંયા ટેક્સ્ટ બુકના જે ન્યુમેરિકલ્સ છે એ તમને હું સેમ્પલ ન્યુમેરિકલ્સ પ્રેક્ટિસ માટે કહીશ. તો એ ન્યુમેરિકલ પણ ખાસ પ્રેક્ટિસ કરીને જવા. તો ચાલો દોસ્તો શરૂ કરીએ. આપણે પહેલું જ ચેપ્ટર છે એની અંદર ડેફિનેશન તૈયાર કરજો. ડિટર્મિનેટ અને ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચરની મોસ્ટ આઈએમપી ડેફિનેશન છે. પછી એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર્સ. પછી ડિફરન્સ આ એક વખત પૂછાયેલા છે ટ્રસ અને ફ્રેમનો અને ફ્રેમ અને ગ્રીડનો, તો એ તૈયાર કરાય. એના પછી જે 5 અને 6માં છે ને મોસ્ટ આઈએમપી છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન અને મેક્સવેલ્સ રેસિપ્રોકલ થિયોરમ ખાસ તૈયાર કરીને જજો, એના વગર એક્ઝામ દેવા ન જવાય. અને પછી ન્યુમેરિકલ્સની દોસ્તો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આની અંદર આપણને એસઆઈ અને કેઆઈના ન્યુમેરિકલ્સ જોવા મળે છે. તો એસઆઈ કેઆઈના ન્યુમેરિકલ્સ કેવી રીતે તૈયાર કરાય? તો પહેલાં તો બીમ, ટ્રસ, ફ્રેમ, ગ્રીડ, સ્પેસ ફ્રેમ, સ્પેસ ટ્રસ એ બધા માટેના એસઆઈ અને કેઆઈના ફોર્મ્યુલાનું એક લિસ્ટ બનાવી દેવાય. એમાં નાની મોટી ક્યાંક વેરાયટીઝ આવે છે તો એ પણ મેન્શન કરી દેવાય. અને પછી દોસ્તો જીટીયુ એક્ઝામની અંદર જે પૂછાયા છે એની પ્રેક્ટિસ કરી લેજો. બુકમાં તો લોટ્સ ઓફ કન્ટેન્ટ તમને આપી દીધેલું છે, બુકમાં ન જવાય દોસ્તો, તમારે પેપરમાંથી જ પ્રેક્ટિસ કરાય. અને એ બધા જ પેપરના જે ન્યુમેરિકલ્સ પૂછાયા છે એ આપણે દોસ્તો આ વખતેના ક્લાસની અંદર કરાવેલા છે. તો એ રેકોર્ડિંગ્સ તમને જોતા હોય તો પણ અવેલેબલ છે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર, તો એ રિફર કરી શકો છો. તો એ એસઆઈ કેઆઈના ન્યુમેરિકલ્સ એ રીતના તૈયાર કરજો. પછી દોસ્તો એક્ઝામ્પલ 1 અને 5 છે એ એસએફડી, બીએમડી અને એએફડી ડ્રો કરવાના છે, જે તમને ફ્રેમ આપવામાં આવી છે એના. તો ક્યારેક એ પણ 7 માર્ક્સની અંદર પૂછાય છે. તો એના માટે 1 અને 5ની ટેક્સ્ટ બુકમાંથી પ્રેક્ટિસ કરી લેજો. જીટીયુમાં જે પૂછાયા છે દોસ્તો એ આપણે લાઈવ ક્લાસની અંદર કરાવેલા છે, તો એ તમે રિફર કરી શકો છો. નોટ્સ પણ અવેલેબલ છે, વિડીયો અને નોટ્સ બંને જોતા હોય તો પણ અવેલેબલ છે દોસ્તો. તો એ ખાસ આપણે થોડુંક આપણે વ્યવસ્થિત તૈયારી કરવા માટે ક્લાસ જોઈન કરી શકાય. ચેપ્ટર 2ની વાત કરીએ દોસ્તો તો આર્ચ અને કેબલની ડેફિનેશન તૈયાર કરો. એડિસ થિયોરમ મોસ્ટ આઈએમપી નથી દોસ્તો, હા, પણ તૈયાર કરી જવાય, થિયોરમ છે એટલે ગમે ત્યારે આવી શકે. પછી એડવાન્ટેજીસ ઓફ 3 hinge આર્ચ ઓવર બીમ, આ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરજો. ટેમ્પરેચર ઇફેક્ટ ઓન 3 hinge આર્ચિસ, ઠીકઠાક એક વખત વાંચી જવાનું. હવે ન્યુમેરિકલ્સ આમાં તૈયાર કરવા હોય દોસ્તો તો આપણે તો કેબલના ન્યુમેરિકલ્સ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. તમારે તૈયાર કરવા હોય તો આર્ચના કરવાના થાય. આર્ચની અંદર પણ દોસ્તો બે છે, 3 hinge પેરાબોલિક આર્ચ, 3 hinge સર્ક્યુલર આર્ચ. એમાં સૌથી વધારે વખત પૂછાતા હોય દોસ્તો તો એ 3 hinge પેરાબોલિક આર્ચના ન્યુમેરિકલ્સ છે. તો એ ખાસ તૈયાર કરાય. પૂછાશે તો સીધો 7 માર્ક્સની અંદર આનો ન્યુમેરિકલ્સ આવશે. તો એના માટે દોસ્તો ટેક્સ્ટ બુકમાંથી પ્રિપેર કરવા હોય તો 1, 3, 4, 5 તમે પ્રિપેર કરી શકો છો. બાકી દર વખતે કહું છું એ પ્રમાણે જીટીયુ એક્ઝામના સોલ્યુશન્સ આપણે લાઈવ ક્લાસની અંદર કરાવેલા છે, એના રેકોર્ડિંગ્સ તમે મેળવી શકો છો. અને સર્ક્યુલરમાં એક્ઝામ્પલ 1 તૈયાર કરી જવાય. ચેપ્ટર 3 દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ છે, થિન સિલિન્ડર. એમાં ડેરિવેશનો ઘણા આવે છે. હૂપ સ્ટ્રેસ, લોન્જિટ્યુડનલ સ્ટ્રેસના ડેરિવેશન તૈયાર કરજો, ડેફિનેશન તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે. પછી ડેરિવેશન છે ચેન્જ ઇન વોલ્યુમ ઓફ અ થિન સિલિન્ડ્રિકલ સેલ ડ્યુ ટુ ઇન્ટરનલ પ્રેશર, થિન સિલિન્ડ્રિકલ સેલ. અને પછી એ જ વસ્તુ થિન સ્ફેરિકલ સેલ માટે આવે, બરાબર. અને ન્યુમેરિકલ્સ આમાં તૈયાર કરવા હોય તો ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે, નાના નાના ન્યુમેરિકલ્સ થાય છે, તો આ ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરી શકો બુકમાંથી. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો. ચેપ્ટર નંબર 4 સ્ટ્રેન એનર્જી, આ પણ ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. તો આની અંદર દોસ્તો પહેલા ડેફિનેશન, આ મોસ્ટ આઈએમપી ડેફિનેશનો છે, પહેલી જ લખેલી છે, તો આ ખાસ તૈયાર કરો, બરાબર. ચલો પછી હું રીડ નહીં કરું તો એ ચાલશે ને દોસ્તો, આ લખેલી દેખાય છે, તમારે વાંચી લેવાની, ક્યારેક એવું થઈ જાય તો વાંધો નહીં. પછી દોસ્તો ડેરિવેશન આવે છે, સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ ગ્રેજ્યુઅલ લોડિંગ, સડન લોડિંગ અને ઇમ્પેક્ટ લોડિંગ. હમણાં રિસેન્ટલી દોસ્તો ઇમ્પેક્ટ લોડિંગનું પૂછેલું છે, બાકી ગ્રેજ્યુઅલ અને સડનના પણ બહુ બધી વખત પૂછેલા છે. તો આ ત્રણેયના ડેરિવેશન તૈયાર કરી જવાય. એના પછી દોસ્તો ઇમ્પેક્ટ ફેક્ટરની ડેફિનેશન એક વખત પૂછાયેલી છે. પછી આ પણ ડેરિવેશન છે, સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ શિયર લોડિંગ અને સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ બેન્ડિંગ. મોસ્ટ આઈએમપીમાં નથી પણ પૂછાઈ ગયેલા છે કે 1-2 વખત, તો તૈયાર કરી જવાય જેને સારામાં સારી પ્રિપેરેશન કરવી હોય તેને, બરાબર. અને આ દોસ્તો એના ન્યુમેરિકલ્સ તૈયાર કરાય.
તો આ મસ્ત ન્યુમેરિકલ્સ આના તૈયાર થશે. શરૂઆતમાં દોસ્તો તમારે છે ઓલું ઉપરથી કોલરવાળા ન્યુમેરિકલ્સ આવે છે, એ આમની અંદર આઈએમપી છે. એના પછી તમારે આ સડન લોડ, ગ્રેજ્યુઅલ લોડ, ઇમ્પેક્ટ લોડ આપેલા હોય અને સ્ટ્રેન એનર્જી ફાઇન્ડ કરવાના હોય, એ ફોર્મ્યુલા બેઝ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. અને પછી બીમ આપેલું હોય દોસ્તો, આ બેન્ડિંગ વાળું, એ ખ્યાલો દિમાગથી કરવાના હોય. એ ફોર્મ્યુલા બેઝ નથી, આ એક ફોર્મ્યુલા તો છે પણ એમએક્સ લખવાનું કામકાજ છે એ તો ખ્યાલો દિમાગથી હોય. તો એ બધા ન્યુમેરિકલ્સ આની અંદર છે, ટેક્સ્ટ બુકની પ્રેક્ટિસ કરવી હોય તો. જીટીયુનું પેપર સોલ્યુશન્સ, ઇટ મીન્સ કે પેપરની અંદર જે પૂછાયેલા છે એ બધા ન્યુમેરિકલ્સ આપણે ચેપ્ટર વાઇઝ દોસ્તો ગોઠવેલા છે. તમે આ ક્રેશ કોર્સનો લાભ લઈ શકો છો દોસ્તો. રેગ્યુલર ક્લાસ પણ છે, બરાબર. જો તમને ફીસની અંદર બહુ વાંધો ના આવતો તો રેગ્યુલર ક્લાસ છે એનો તમે લાભ લઈ શકો છો. બાકી ક્રેશ કોર્સ દોસ્તો માત્ર 1000 રૂપિયાની અંદર તમને પ્રાપ્ત થશે. એની અંદર આ બધું કન્ટેન્ટ છે. જુઓ, આ ક્રેશ કોર્સ 2025 અવેલેબલ થઈ ગયો, ક્રેશ કોર્સ 2024 છે, 23 છે, બરાબર, 22ના પણ છે, નોટ્સ પણ અવેલેબલ છે. તો આ બધો લાભ તમે લઈ શકો છો આરામથી. અને યાદ રાખજો, સેમેસ્ટર નંબર 4 બેકલોગ ના આવે એ ખૂબ અગત્યનું છે, નહીં તો ભેગું થશે બધું. હમણાં સીવીપીડી છે, એફએમ છે, એસએ છે, આ બધા સાચવવા જેવા સબ્જેક્ટ છે. તો થોડુંક પ્રોપર પ્લાનિંગ સાથે દોસ્તો પ્રિપેરેશન કરજો, તમારી નૈયા પાર પડી જશે દોસ્તો, હે ને, વાંધો નહીં આવે. ચાલો આગળ વધીએ આપણે. ચેપ્ટર નંબર 5 બહુ જ મસ્ત છે દોસ્તો. જેને ખેલો દિમાગથી કામ કરવાની મજા આવતી હશે ને દોસ્તો, એના માટે તો બેસ્ટ, હે ને. એના માટે થિયોરિટિકલ કન્ટેન્ટ તમારે તૈયાર કરવો હોય તો પેલો આ ડેરિવેશન છે, સ્લોપ, ડિફ્લેક્શન અને રેડિયસનું રિલેશન આપતું. પછી આ મોસ્ટ આઈએમપી છે 2 અને 3. પેલું મોસ્ટ આઈએમપીમાં નથી, 2 અને 3 મોસ્ટ આઈએમપીમાં છે દોસ્તો. તો ખાસ મોમેન્ટ એરિયા થિયોરમ 1 અને 2 બે છે, તૈયાર કરી દેજો. પછી આ કોન્જ્યુગેટ બીમ મેથડમાં કોન્જ્યુગેટ બીમની ડેફિનેશન, એની સપોર્ટ કન્ડિશન્સ, કોન્જ્યુગેટ બીમ ને રિયલ બીમનો ડિફરન્સ, આ બધું ખાસ તૈયાર કરી દેજો. બહુ આઈએમપી છે, 3 માર્ક્સની અંદર પૂછાય છે. તો આ થિયોરિટિકલ કન્ટેન્ટ. ન્યુમેરિકલ્સ દોસ્તો મેં અહીંયા નથી લખ્યા, કારણ કે આની અંદર છે ને ટેક્સ્ટબુકમાં જવાય જ નહીં. મેથડ બરાબર સમજી લેવાય અને પછી જે એક્ઝામ પેપરમાં જે પૂછાય છે ને એની જ પ્રેક્ટિસ કરાય. બુકમાં જવાથી દોસ્તો નવડા નહીં મળે આની અંદર, એટલે મેં નથી લખ્યા. અને ખેલો દિમાગથી કામ કરવાનું છે, કોઈ ફોર્મ્યુલા બેઝ છે નહીં. તો મેકોલેસ મેથડ, ડબલ ઇન્ટિગ્રેશન મેથડ સેમ કામકાજ થાય છે, માઇનોર ડિફરન્સ છે, તો એ પ્રોપર સમજી જાઓ. એના પછી દોસ્તો આવે મોમેન્ટ એરિયા મેથડ ને કોન્જ્યુગેટ બીમ મેથડ. એમાં પણ કામકાજ સેમ છે, ખાલી કન્સેપ્ટ અલગ છે થોડોક, પણ કામ સેમ કરવાનું છે, એ સમજી જાઓ. અને પછી કામ શરૂ કરી નાખો, પેપર સોલ્યુશન કરવાનું, પેપરમાં જે ન્યુમેરિકલ્સ પૂછાયા છે એનું. તો આ રીતના દોસ્તો એમાં પ્રેક્ટિસ કરવાની થાય. એના પછી આપણે આગળ વધીએ દોસ્તો, તો ચેપ્ટર નંબર 6 છે. એ પણ સારું ચેપ્ટર છે, થોડુંક ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. તો એમાં એક્સિયલ લોડ, એસેન્ટ્રિસિટી, લિમિટ ઓફ એસેન્ટ્રિસિટીની ડેફિનેશન તૈયાર કરાય, ડાયરેક્ટ સ્ટ્રેસ, બેન્ડિંગ સ્ટ્રેસનો ડિફરન્સ તૈયાર કરાય. પછી કોર દોસ્તો મોસ્ટ આઈએમપી છે થિયોરિટિકલ કન્ટેન્ટમાં, મોસ્ટ આઈએમપી ખાસ તૈયાર કરજો. ડેફિનેશન, પછી એનું રેક્ટેન્ગ્યુલર અને સર્ક્યુલર સેક્શન માટેના ડેરિવેશન છે. E/6 આવે છે, હા સોરી, આપણે B/6 ને D/6 રેક્ટેંગલ માટે અને D/8 સર્ક્યુલર માટે, એ બે ડેરિવેશન તૈયાર કરો. એના પછી દોસ્તો ન્યુમેરિકલ્સ તૈયાર કરવા હોય તો આ ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. અને આ ડેરિવેશન પણ છે મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ ઇન રેક્ટેન્ગ્યુલર સેક્શન માટેનું. પછી આ પાર્ટ 2 શરૂ થાય દોસ્તો, ડેમ અને રિટેનિંગ વોલનો. તો સ્ટેબિલિટી કન્ડિશન્સ ફોર રિટેનિંગ વોલ અથવા ડેમ, એનું તૈયાર કરો. પછી એના ન્યુમેરિકલ્સ ફોર્મ્યુલા બેઝ છે ભાઈઓ, પૂછાશે તો સીધા 7 માર્ક્સની અંદર. લાસ્ટ ટાઈમના પેપરમાં પણ પૂછાયેલા છે, ખાસ તૈયાર કરી જવાય. મસ્ત ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ, બરાબર. અને પછી કોફિશન્ટ ઓફ વિન્ડ રેઝિસ્ટન્સ ખાલી એક વખત વાંચી જજો, મોસ્ટ આઈએમપી નથી. ચીમનીના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આઈએમપી નથી, 1-2 વખત પૂછાયેલા છે જે આપણી નોટ્સની અંદર અને એના વિડીયો લેક્ચર્સમાં તમને જોવા મળી જશે. ચાલો ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 7 આવે છે, ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. થિયોરિટિકલ કન્ટેન્ટમાં સ્ટ્રટ અને કોલમની ડેફિનેશન અને ડિફરન્સ તૈયાર કરો. બીજી ડેફિનેશનમાં સ્લેન્ડરનેસ રેશિયો, ક્રિપલિંગ લોડ, ક્રસિંગ લોડ, શોર્ટ કોલમ, લોંગ કોલમનો ડિફરન્સ, ક્રસિંગ લોડ અને ક્રિપલિંગ લોડ તૈયાર કરો. જે એક આવી જ ગયું છે અહીંયા દોસ્તો, બરાબર, રિપીટ થયું છે. કોલમ એન્ડ કન્ડિશન્સ એન્ડ ઇફેક્ટિવ લેન્થ, આ પણ આઈએમપી છે અને ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગવાનું છે. યુલર્સ ફોર્મ્યુલા દોસ્તો, એઝમ્પશન્સ અને લિમિટેશન્સ મોસ્ટ આઈએમપી છે. ડેરિવેશન દોસ્તો, યુલર્સ ફોર્મ્યુલાનું ફોર બોથ એન્ડ ઓફ ધ કોલમ આર હિન્જ, એ બહુ આઈએમપી નથી, 1-2 વખત પૂછાયેલું છે એટલે મેં લખ્યું છે અહીંયા. એટલે જેને વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો કરી જ જજો, બાકી ધી મોસ્ટ આઈએમપીમાં ન આવે. ન્યુમેરિકલ દોસ્તો, યુલર્સ અને રેન્કાઇન્સ ફોર્મ્યુલાના આપણે તૈયાર કરવાના થાય તો ટેક્સ્ટબુકમાંથી આ રિફર કરી જવાય. ચેપ્ટર નંબર 8,
એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ફિક્સ્ડ બીમ, મોસ્ટ આઈએમપી છે. ન્યુમેરિકલ્સની વાત કરું તો ફિક્સ બીમના ન્યુમેરિકલ્સ નથી લખ્યા, કારણ કે આ એક ખ્યાલો દિમાગથી છે. આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર દોસ્તો જે મેકોલેસ મેથડ કરો છો, એ જ મેકોલેસ મેથડથી આ ફિક્સ બીમના ન્યુમેરિકલ્સ થશે. પણ આની અંદર દોસ્તો સપોર્ટ રિએક્શન્સ બધા ફાઇન કરી અને એસએફડી બીએમડી ડ્રો કરવાનું કામકાજ હોય છે. ત્યાં આપણે સ્લોપ અને ડિફ્લેક્શન હોય છે ચેપ્ટર નંબર 5 માં. તો આપણે દોસ્તો એ કામકાજ કરેલું છે ને, ચેપ્ટર નંબર 5 ભણ્યા હતા એના પછી સીધું જ ચેપ્ટર નંબર 8 નું આપણે કામ કર્યું હતું, કારણ કે સેમ કામકાજ થાય છે. તો એ ખ્યાલો દિમાગથી છે, એટલે ચેપ્ટર 5 ના ન્યુમેરિકલ્સ મેં નથી લખી દીધા અને 8 ના નથી લખી દીધા. આપણે જેટલા લાઈવ ક્લાસની અંદર કરાવેલા હોય ને એ રિફર કરી જજો દોસ્તો, તમારી નૈયા પાર પડી જશે. કન્સિસ્ટન્ટ ડિફોર્મેશન મેથડની અંદર તમારે ન્યુમેરિકલ્સની પ્રેક્ટિસ કરવી હોય તો 1 અને 3 ની તમારે તૈયારી કરાય. ત્યાંથી દોસ્તો આપણે આગળ વધીએ તો લાસ્ટ ચેપ્ટર આવે છે. એમાં ડેરિવેશન તો નથી, ડેફિનેશન છે. કેરી ઓવર મોમેન્ટ, કેરી ઓવર ફેક્ટર, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, રિલેટિવ સ્ટીફનેસ અને સ્ટેપ્સ દોસ્તો એમડીએમના તૈયાર કરવાના થાય. ન્યુમેરિકલ્સની દોસ્તો આની અંદર વાત કરીએ તો આપણા ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સ બે પ્રકારના જોવા મળે. 2 સ્પાન વાળા હોય દોસ્તો, અને એક આવે આપણી પાસે 3 સ્પાન વાળા. બરાબર. 2 સ્પાન વાળામાં પણ 3 કેટેગરી આપણને દોસ્તો જોવા મળે, એ તમારે સમજી જવાની. કઈ કેટેગરી હોય તો બંને એન્ડ દોસ્તો આપણને ફિક્સ સિમ્પલ જોવા મળે. પછી દોસ્તો એ બંને એન્ડ તમારા છે એ ફિક્સ જોવા મળે, વચ્ચે તો સિમ્પલ જ આવે. અને પછી એક દોસ્તો જે હોય એ ફિક્સ અને સિમ્પલ હોય. બરાબર. આ એક ફિક્સ બતાવી દો, આ સિમ્પલ બતાવી દો ને, અહીંયા તો સિમ્પલ જ. આ 2 સ્પાનના 3ના કેસ સમજી લેવાના. એવી રીતના 3 સ્પાનના પણ એ જ 3 કેસ આવે દોસ્તો. કયા 3 કેસ હું અહીંયા ડ્રો કરી દઉં છું. તો એની અંદર આ વસ્તુ આવી જાય. આ 3 સ્પાન થઈ ગયો, એના એન્ડ બંને જુઓ સિમ્પલ થઈ ગયા. ફિક્સની અંદર દોસ્તો હજુ છે ને આ એક એન્ડ આમ વધી જશે. ફિક્સ સપોર્ટ અહીંયા આવી જાય તમારો, અને અહીંયા સિમ્પલ સપોર્ટ થઈ જાય. તો 1, 2 અને 3 સપોર્ટ થઈ ગયા, 3 સ્પાન થઈ ગયા, અને બંને એન્ડ તમારા ફિક્સ થઈ ગયા. અને આની અંદર દોસ્તો એક હજુ વધી જાય આવી રીતના, એક સિમ્પલ ને એક ફિક્સ. તો 2 સ્પાન માટે 3 કેટેગરી, 3 સ્પાન માટે 3 કેટેગરીના ન્યુમેરિકલ્સ જોઈ જવાના. પૂછાશે તો એમ જ પૂછાય છે. રિમિડિયલની અંદર દોસ્તો તમને અઘરા પૂછે છે 3 સ્પાન વાળા, બાકી રેગ્યુલરની અંદર તો 2 સ્પાન વાળા પૂછે છે, ને ક્યારેક તો પૂછતાય નથી. બરાબર, એવું જોવા મળે છે. તમારા પેપરમાં એવું બની શકશે કે અમુક ચેપ્ટરમાંથી ન્યુમેરિકલ્સ હશે જ નહીં, એવું બની શકે. બરાબર, તો એ પણ ક્યારેક ક્યારેક જોવા મળે. તો એમ એમડીએમના ક્યારેક ન્યુમેરિકલ્સ જોવા મળતા નથી હોતા. તો આવી રીતના દોસ્તો આ આપણે આઈએમપીનું કામકાજ છે, આટલું વ્યવસ્થિત તૈયાર કરી જજો. તમારી તૈયારી ખૂબ સારી થઈ ગઈ કહેવાશે, અને એટલીસ્ટ તમને 30 થી 40 માર્ક્સ, અઘરામાં અઘરું પેપર આવશે ને તો એમાંથી આટલું તો હશે, 30 થી 40 માર્ક્સ જેટલું આરામથી. એટલું ઇઝી હોય ન હોય, ગમે એટલું અઘરું પેપર હોય તેમ છતાં પણ. બાકી દોસ્તો એકદમ રેગ્યુલર પેપર હશે તો આનામાંથી દોસ્તો 50 થી 60 માર્ક્સ જેટલું તમારું આવી શકે છે. તો ખૂબ સારી તૈયારી કરો, ખૂબ સારી રીતના પેપર લખજો, ખૂબ સારા માર્ક્સ સાથે તમે આ સેમેસ્ટરને કમ્પ્લીટ કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન, એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.